આજરોજ તારીખ 21/7/2025 દિવસે પ્રયોજના વહીવટદાર શ્રી વલસાડ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના નિમિત્તે સરકાર શ્રી તરફથી આવતી ગ્રાન્ટને ધરમપુર આદિવાસી સમાજને ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરેક તાલુકામાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, જેમાં ધરમપુર તાલુકા ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। જેમાં અમને મળેલ માહિતીના આધારે ગયા વર્ષે 10 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આ વર્ષે 22 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે। એવી અમને માહિતી હોય તો અમારી માંગણી છે કે આ ગ્રાન્ટ ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજને ફાળવવામાં આવે અને રાજકીય પક્ષોને જ ફાળવવામાં આવે એવી કોઈ ગાઈડલાઈન હોય કે ફક્ત ધારાસભ્યશ્રી કે અન્ય રાજકીય પક્ષને જ ફાળવવું તેનો પરિપત્ર હોય તે આપવા બાબતે રજૂઆત કરી। અને તો પ્રાયોજના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે આવો કોઈ પરિપત્ર નથી, તો ગ્રાન્ટ ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજને ફાળવવામાં આવે એવી માંગ કરવામાં આવી અને અન્ય વલસાડ જિલ્લાના જ્યાં જે આદિવાસી સમાજ પર ઉજવણી કરે છે તો મને ગ્રાન્ટ ફાળવવા આવેની માંગ કરવામાં આવી। बाहर बोर्ड बाहर है भाई।